હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 9 જુલાઈ અને 9 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની રિપોર્ટ મુજબ દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ કયો છે? તો મિત્રો WHOની એક રિપોર્ટ આવી, દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશની વાત કરવામાં આવી છે. એમાં રાઈટ આન્સર થશે મિત્રો બાંગ્લાદેશ. બરાબર, બાંગ્લાદેશ જે છે એ દુનિયાના સૌથી પ્રદૂષિત દેશોની લિસ્ટમાં નંબર 1 છે. બાંગ્લાદેશ નંબર 1 છે. બરાબર, પાકિસ્તાન મિત્રો નંબર 2 છે. આમાં પાકિસ્તાન નંબર 2 છે અને ભારત નંબર 3 છે. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. બાંગ્લાદેશના PM છે શેખ હસીના. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા. કરન્સી છે ટકા અને બાંગ્લાદેશનું પ્રેસિડેન્ટ છે હાલમાં અબ્દુલ્લા હમીદ. હાલમાં કયા દેશે 2033 સુધી કક્ષીય સ્ટેશન માટે મંજૂરી આપી છે? તો 2033 સુધી કક્ષીય સ્ટેશન માટે કોણે મંજૂરી આપી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં રશિયા દેશ. કયો દેશ છે? રશિયામાં રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ રશિયાની. રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પ્રેસિડેન્ટ છે હાલમાં વ્લાડિમીર પુતિન. હાલમાં રશિયાના ઉપગ્રહના તૂટવાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને અંતરિક્ષ યાતાયાતને ખતરો થયો છે. રશિયા દેશ ભારતનો ટોપ તેલ આપૂર્તોકર્તા બન્યો. બ્રિક્સ ગેમ્સ 2024નું આયોજન રશિયામાં કરાશે. રશિયાના રાષ્ટ્રપતિ 24 વર્ષ પછી નોર્થ કોરિયા પહોંચ્યા છે. રશિયા તાલિબાનને આતંકવાદી લિસ્ટમાંથી હટાવી દીધું છે. હાલમાં ગુજરાતમાં માનવ કલ્યાણ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક કેટલા સુધીની હોય તેવા તમામ લાભાર્થીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે? તો ફ્રેન્ડ ગુજરાતમાં એક યોજના ચાલી રહી છે, માનવ કલ્યાણ યોજના. ને મિત્રો આ યોજનામાં 6 લાખ રૂપિયા, બરાબર, કુટુંબની આવક 6 લાખ રૂપિયા હોય વાર્ષિક, ત્યાર સુધી આનો લાભ ઉઠાવી શકે છે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને સાધન ઓજારો એટલે કે ટૂલ કીટ આપવામાં આવે છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે માનવ કલ્યાણ યોજનાની વર્ષ 2024-25 માટેની અરજીઓ મંગાવવાનો હાલમાં શુભારંભ કર્યો છે. હાલમાં કયા રાજ્યમાં સ્થિત અહોમ મોઈદમને યુનેસ્કો વિશ્વ ધરોહર લિસ્ટમાં સામેલ કરવાની સિફારિશ કરાઈ? તો અહોમ મોઈદમ એ મિત્રો આવેલું છે અસમ રાજ્યમાં. કયા રાજ્યમાં? અસમ રાજ્યમાં. એને યુનેસ્કો વિશ્વ ધરોહર લિસ્ટમાં સામેલ કરવાની હાલમાં સિફારિશ કરાઈ છે. વાત કરીએ હવે આપણે અસમની. અસમના CM છે હિમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા. અસમનું કેપિટલ છે દિસપુર. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને ગુજરાત હાઈકોર્ટ પટાવાળા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા GK, સ્પોર્ટ્સ GK, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન GK, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ IPL, GI ટેગ, બદલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં આપદા પ્રબંધનમાં ક્રાંતિ લાવવા માટે કયા દેશે એલોસ-4 ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જાપાન દેશ. આપદા પ્રબંધન એટલે કે જે વિપદા આવે છે મિત્રો, બરાબર, વિપદા ઘણી પ્રકારની હોય. એમાં તુફાન હોઈ શકે, ચક્રવાત હોઈ શકે, વાવાઝોડું હોઈ શકે, બરાબર, વધારે પડતું વરસાદ હોઈ શકે, અકાળ હોઈ શકે, દુષ્કાળ હોઈ શકે, ભૂકંપ હોઈ શકે. તો આ બધા માટે મેનેજમેન્ટ ભારી પડે છે. આ મેનેજમેન્ટમાં ક્રાંતિ લાવવા માટે એલોસ-4 ઉપગ્રહ લોન્ચ કર્યો છે હાલમાં જાપાનને. જાપાનનું કેપિટલ છે મિત્રો ટોક્યો. કરન્સી છે જાપાની યેન. જાપાનના PM છે ફુમિયો કિશિદા. કોણ છે જાપાનના PM? ફુમિયો કિશિદા. હાલમાં જાપાન ઉન્નત હોલોગ્રાફી યુક્ત નવા બેંક નોટ જારી કરશે. જાપાન 1000 વર્ષ જૂના સોમિનસાઈ મહોત્સવને સમાપ્ત થયો છે. જાપાન દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કર્યો. ભારત અને જાપાન વચ્ચે કોડ શેર કરાર થયો છે. જાપાનમાં માંસ ખાવાવાળા બેક્ટેરિયામાં હાલમાં ફેલાવો થયો છે. હાલમાં કોણે બિલિયર્ડ્સમાં એશિયાઈ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો મિત્રો ધ્રુવ સીતવાડાએ બિલિયર્ડ્સમાં એશિયાઈ ચેમ્પિયનશિપનો હાલમાં ખિતાબ જીતી લીધો છે.
હાલમાં સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમનું ક્યાં આયોજન થયું? તો સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ આનું આયોજન ક્યાં થયું છે ફ્રેન્ડ? તો મિત્રો રાઈટ આન્સર થયા આની અંદર ગાંધીનગર ખાતે. ગાંધીનગર ખાતે સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન થયું. ગાંધીનગર ગુજરાતનો પ્રશ્ન છે આ. હાલમાં બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? તો મિત્રો ઋષિ સુનકને હરાવીને કીર સ્ટારમર જે લેબર પાર્ટીના છે એ બ્રિટનના નવા વડાપ્રધાન બની ગયા. હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું ક્યાં આયોજન કરાશે? તો ચેમ્પિયન્સ ટ્રોફી એ ક્રિકેટ ટુર્નામેન્ટ છે મિત્રો, આનું આયોજન પાકિસ્તાન ખાતે કરવામાં આવશે. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે, આ પાકિસ્તાન ખાતે આનું આયોજન કરવામાં આવશે. હવે વાત કરીએ પાકિસ્તાન કેપિટલ ઇસ્લામાબાદ, કરન્સી છે પાકિસ્તાની રૂપિયા, પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં પાકિસ્તાનના નવા સૈન્ય અભ્યાસ અઝ્મ એ ઇસ્તકામની શરૂઆત થઈ છે. મોહમ્મદ વસીમ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા. ભારત અને પાકિસ્તાન પોતાના પરમાણુ જે હથિયાર છે એની સૂચિને આદાન પ્રદાન કર્યું છે. પાકિસ્તાને એડવાન્સ રોકેટ સિસ્ટમ ફતેહ 2નું હાલમાં સફળ પરીક્ષણ કર્યું છે. હાલમાં અપની સેના કે જાને વિષય પર 3 દિવસીય કાર્યક્રમ ક્યાં શરૂ થયું? તો અપની સેના કે જાને આ સબ્જેક્ટ પર 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત ક્યાં થઈ છે? લેહ ખાતે. ક્યાં થઈ છે? લેહ ખાતે થઈ છે. હાલમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મહિલા ઉદ્યમીઓ માટે લાયસન્સ ફીસમાં કેટલા ટકાની છૂટ આપી છે? તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા મહિલા ઉદ્યમીઓ માટે જે લાયસન્સ ફીસ હોય છે મિત્રો એમાં 80% છૂટ આપવામાં આવી છે. સ્ટાર માર્ક કરજો, કેન્દ્રીય મંત્રી છે પિયુષ ગોયલ. કયા WWE સુપરસ્ટાર એ ઇન રિંગ સ્પર્ધાથી સંન્યાસની જાહેરાત કરી છે? તો ફ્રેન્ડ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ, તમે જે પણ 90s બોર્ન છે બધા અત્યારે જે તૈયારી કરી રહ્યા છે એમાં મોસ્ટલી બધા 90s બોર્ન છે એ લોકો બધા જોન સીનાને ઓળખશે. બરાબર, જોન સીનાને આરામથી ઓળખો છો તમે બધા. WWE બધાનો જ ફેવરેટ હોય છે મિત્રો જોન સીના. એ જોન સીનાએ હાલમાં સંન્યાસની જાહેરાત કરી છે. હાલમાં ચર્ચામાં રહેલ ડુરન્ડ કપ કઈ રમતથી સંબંધિત છે? તો મિત્રો ડુરન્ડ કપ હાલમાં ચર્ચામાં છે. હવે કઈ રમતથી સંબંધિત છે એનો આપણે અભ્યાસ કરીએ. તો ડુરન્ડ કપની વાત કરીએ મિત્રો તો એ ફૂટબોલથી સંબંધિત છે. બરાબર, ફૂટબોલથી સંબંધિત છે. શા માટે ચર્ચામાં છે એની વાત કરીએ તો એશિયાનો સૌથી જૂનો ક્લબ આધારિત ફૂટબોલ ટુર્નામેન્ટ 133મો, આ વખતે 133મો સંસ્કરણ. બરાબર, આ યાદ રાખજો. ડુરન્ડ કપ 2024 133મો સંસ્કરણ છે. 27 જુલાઈ 2024થી શરૂ થશે, 31 ઓગસ્ટ 2024 ખત્મ થશે. મેચ કોલકાતા, કોકરાઝાર, જમશેદપુર અને શિલોંગમાં આયોજિત કરાશે, જેમાં જમશેદપુર પહેલી વખત મેજબાની કરશે. બરાબર, એટલે ડુરન્ડ કપ ફૂટબોલથી સંબંધિત છે. હાલમાં કોને કેરળ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરાયા? તો કેરળ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મોહમ્મદ મુસ્તાક બન્યા છે. કોણ બન્યા છે? જસ્ટિસ મોહમ્મદ મુસ્તાક બન્યા છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. મિત્રો વાત કરીએ તો હાલમાં ડૉક્ટર BN ગંગાધર રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના અધ્યક્ષ બન્યા. જસ્ટિસ સીલ નાગુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. TV રવિચંદ્રન નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા છે. PGCIL નવા CMD બન્યા છે રવિન્દ્રકુમાર ત્યાગીને. હાલમાં NCPCR કયા રાજ્યમાં અભ્રક ખદાનોને બાલ શ્રમ મુક્ત જાહેર કરી છે? તો NCPCR દ્વારા અભ્રક ખદાન જે સૌથી વધારે ઝારખંડમાં છે એને બાલ શ્રમ મુક્ત જાહેર કરી છે. એટલે કે નાના બાળકો એમાં કામ નહીં કરી શકે. મિત્રો વાત કરીએ ઝારખંડની. ઝારખંડના નવા એટલે કે ફરીથી CM બની ગયા છે હેમંત સોરેન. બરાબર, આ ખાસ યાદ રાખજો. 75માં રાજ્ય સ્તરીય વન મહોત્સવનું ક્યાં આયોજન કરાશે? તો મિત્રો ઇમ્ફાલ ખાતે 75માં રાજ્ય સ્તરીય વન મહોત્સવનું આયોજન કરાશે. હાલમાં કુસ્તીમાં વિનેશ ફોગાટે સ્પેન ગ્રાન્ડ પ્રિક્સમાં મહિલાઓના 50 કિલોગ્રામ વર્ગમાં કયો મેડલ જીત્યો છે? તો કુસ્તીની અંદર વિનેશ ફોગાટ સ્પેન ગ્રાન્ડ પ્રિક્સમાં મહિલાઓના 50 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો. કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ જીત્યો છે. વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. બરાબર, રિવિઝનની વાત કરીએ આપણે. વિશ્વ ઝૂનોસિસ દિવસ 6 જુલાઈએ મનાવાયો. ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય સતત કેટલા વર્ષ સુધી ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવ્યું? તો 5મા વર્ષ. કયા રાજ્યમાં દુર્લભ મસ્તિષ્ક ભક્ષી અમીબા સંક્રમણનો ચોથો મામલો મળ્યો? કેરળમાં. કોને PIBના મહાનિદેશક નિયુક્ત કરાયા છે? તો ધીરેન્દ્ર ઓઝાને. ભારત અને કયો દેશ ગંગાજળ સંધિને નવીનીકૃત કરશે? તો બાંગ્લાદેશ. કોણે નેનો ખાતર સબસિડી યોજનાની શરૂઆત કરી છે? તો અમિત શાહે કરી. હાલમાં ચર્ચામાં રહેલ મેઘા પાટકર કયા આંદોલન સાથે સંકળાયેલા હતા? તો નર્મદા બચાવો. ADB કયા રાજ્યમાં 400 મેગાવોટ સૌર ઉર્જા પ્લાન્ટનું નિર્માણ કરશે? તો ગુજરાતમાં કરશે. કોણે કારગિલ યુદ્ધ ધ ટર્નિંગ પોઈન્ટ નામની પુસ્તકનું વિમોચન કર્યું? તો KT પરનાયકે.
દિવ્ય કલા મેળા અને દિવ્ય કલા શક્તિનું આયોજન કરાયું છે ભુવનેશ્વર ખાતે. ઇસ્માઇલ કાદરેનું નિધન થયું છે. તેઓ ઉપન્યાસકાર હતા. આરબીઆઈએ કઈ બેંક પર 1.32 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો? પીએનબી પર. ક્યાં વિશ્વની સૌથી જૂની જ્ઞાત એટલે કે જાણીતી ગુફા પેઇન્ટિંગની શોધ કરવામાં આવી? તો ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. ભારતીય મૂળની કઈ સાંસદને બ્રિટનમાં મંત્રી બનાવવામાં આવી? તો લિસા નંદીને. મસૂદ પેજેક્શિયન એ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો ઈરાન રાઇટ આન્સર છે. મર્સરની કોસ્ટ ઓફ લિવિંગ સિટી રેન્કિંગ 2024 મુજબ કોણ પ્રવાસીઓ માટે સૌથી મોંઘો વૈશ્વિક શહેર બન્યો? તો હોંગકોંગ. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા નીકળી? તો 147મી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં એલઆઈસીએ કોને ફરીથી એમડી અને સીઈઓ બનાવ્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.